दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાની છે કે સરકાર દ્વારા બેંક કેવાયસી અપડેટ કરાવો તેમ કરીને એક મોટી જાહેરાત અહીંયા કરવામાં આવી છે અને સાથે અહીંયા કહેવામાં આવ્યું છે કે જો તમે બેંક કેવાયસી અપડેટ નહીં કરાવો તો તમારું બેંક ખાતું બંધ પણ થઈ શકે છે। તો આ વિડિયોમાં હું તમને માહિતી આપવાનો છું કે જો તમે બેંક કેવાયસી અપડેટ કરાવવા માંગો છો અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા, જેની અંદર તમે કઈ તારીખની અંદર તમારું બેંક કેવાયસી અપડેટ કરાવી શકો છો અને સાથે તમારું બેંક કેવાયસી અપડેટ કરાવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે સંपूर्ण માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે તમારું જો બેંકની અંદર ખાતું છે તો તેની અંદર કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે અને તેને લઈને સરકાર દ્વારા મોટી અહીંયા જાહેરાત કરવામાં આવી છે કે અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર સરકાર અહીંયા કેમ્પ ચલાવી રહી છે કેવાયસી અપડેટ કરવા માટે બેંકની અંદર। હવે જો તમે અહીંયા બેંકનું ખાતું અહીંયા સક્રિય રાખવા માંગતા હોય એટલે કે ચાલુ રાખવા માંગતા હોય તો તમે જોઈ શકો છો સરકાર દ્વારા કેવાયસી અપડેટ કરવા માટેના કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે। કેવાયસી અપડેટ કરાવો, તમારા બેંક ખાતાને સક્રિય બનાવી રાખો, તમારા નજીકના ગ્રામ પંચાયતમાં કેમ્પમાં જાઓ, તમારા નજીકના જે તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો નજીકના ગ્રામ પંચાયતની અંદર અત્યારે કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે જે તમને અહીંયા 30 સપ્ટેમ્બર સુધી અહીંયા તમને કેવાયસી અપડેટ કરાવી આપશે। તો તમે જોઈ શકો છો 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય પંચાયતની અંદર અત્યારે કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે બેંક કેવાયસી અપડેટ કરવા માટે। તો એ બેંક કેવાયસી અપડેટ જો તમે કરવા માંગો છો તો કેવાયસી અપડેટ કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે આ જોઈ શકો છો। જો નામ અને સરનામું ના બદલાયું હોય તો તમારે સ્વઘોષણા પૂર્તિ છે એટલે કે સ્વઘોષણાનું એક ફોર્મ હોય છે એ તમારે ભરવાનું હોય છે। તમારું નામ અને સરનામું ના બદલાયું હોય એટલે કે જ્યારે પણ તમે બેંક ખાતું અહીંયા ખોલાવ્યું હોય ત્યારે તમારું જે નામ હતું અને સરનામું હતું જો સેમ હોય છે તો તમારે અહીંયા સ્વઘોષણાનું એક ફોર્મ હોય છે જે બેંક દ્વારા આપવામાં આવતું હોય છે તે તમારે ભરવાનું હોય છે। જ્યારે તમે બેંકની અંદર ખાતું ખોલાવ્યું હોય અને તમારું નામ અને સરનામું અહીંયા ચેન્જ થયું હોય તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। નામ અને સરનામું બદલાયું હોય તો નવીનતમ જાણકારીવાળું કોઈ એક દસ્તાવેજ તમારે અહીંયા આપવું પડશે। નીચે જે તમને અહીંયા ડોક્યુમેન્ટ જોવા મળી રહ્યા છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ। જો તમે અહીંયા બેંક કેવાયસી અપડેટ કરવા માંગો છો તમારી પાસે નવા નામવાળું અપડેટ કરેલું આધાર કાર્ડ હોવું જોઈએ, કાં તો મતદાર ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, નરેગા જોબ કાર્ડ હોવું જોઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ, કાં તો પાસપોર્ટ કાં તો નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા જારી કરેલ પત્ર તમારી પાસે હોવું જોઈએ જેની અંદર તમારું નામ અપડેટ કરેલું હોય તો એ આપીને તમે તમારા નામ અને સરનામાને અપડેટ કરાવી શકો છો અને તમારું કેવાયસી અહીંયા બેંકની અંદર અપડેટ કરાવી શકો છો। તો સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે બેંક કેવાયસી અપડેટને લઈને, જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ પંચાયતમાં કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે જે કેમ્પ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર વચ્ચે ચલાવવામાં આવી રહ્યા છે। તો તમે પણ જો ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો તમારી ગ્રામ પંચાયતની અંદર જઈને તમે તમારું બેંક કેવાયસી અપડેટ કરાવી શકો છો। નહીં તો તમે જે પણ બેંકની અંદર ખાતું ખોલાવ્યું હતું તે બેંકની અંદર જઈને પણ તમારું અહીંયા કેવાયસી અપડેટ કરાવી શકો છો। તો કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે, નહીં તો તમારું બેંક ખાતું અહીંયા બંધ થઈ શકે છે। સરકાર દ્વારા અહીંયા કેવાયસી અપડેટ કરાવો એમ કરીને એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે અત્યારે દરેક ન્યૂઝપેપરની અંદર તમને જોવા મળી શકે છે। તો દોસ્તો સરકાર દ્વારા જે બેંક કેવાયસી અપડેટને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી તે વિશેની મેં તમને માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।